હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું એકદમ સરસ એવું દેશી સ્ટાઇલમાં મગનું રસાવાળું શાક. મગનું રસાવાળું શાક સાથે તમે ભાત સાથે ખાઈ શકો છો, રોટલી સાથે ખાઈ શકો છો. એના માટે સરસ આપણે મગને વીણી અને સાફ કરી દઈશું. પછી આપણે ટામેટાં અને ડુંગળીની ગ્રેવી કરી દઈશું અને લસણ અને મરચાંની સરસ રીતે ખાંડણીની મદદથી આપણે એની પેસ્ટ બનાવી લઈશું. પછી આપણે એક પેનની અંદર 3 પરી જેટલું આપણે અહીંયા તેલ એડ કરી દઈશું અને એની અંદર 1/2 સ્પૂન જેટલી આપણે અહીંયા રાઈ લઈ લેવાની છે. રાઈને સરસ રીતે ફૂટવા દઈશું. સરસ રીતે રાઈ ફૂટી ગઈ છે. હવે લીમડાના પાન લઈ લઈશું અને જે આપણી લસણ આદુ મરચાંની પેસ્ટ છે એ પેસ્ટને એડ કરી દઈશું. સરસ રીતે આપણે એને સાતળવા દઈશું. પછી હળદર લેવાની છે. હળદરને સરસ રીતે તેલમાં ગરમ થવા દઈશું. પછી આપણે હિંગ લેવાની છે. હિંગને પણ એડ કરી અને સરસ રીતે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. હવે સરસ રીતે અહીંયા બધી જ વસ્તુ સતળાઈ ગઈ છે. એટલે હવે આપણે જે ટામેટાની પ્યુરી છે એ ટામેટાની પ્યુરી એડ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું. અંદર ડુંગળી છે ટામેટાની પ્યુરીની અંદર, એટલે સરસ રીતે એને ડુંગળીને આપણે અહીંયા ચડવા દેવાની છે. સરસ રીતે શેકાઈ જાય પછી જ આપણે બીજા મસાલાઓ એડ કરીશું. એટલા માટે 4 થી 5 મિનિટ સુધી આવી રીતના ધીમી આંચ પર હલાવતા જઈશું અને સાતળવા દઈશું. જ્યાં સુધી સરસ રીતે તેલ આવી રીતના છૂટીને બહાર ન આવે ત્યાં સુધી એને સરસ રીતે આપણે સાતળવા દેવાનું છે. હવે આપણે ગરમ મસાલો એડ કરીશું. સૂકું મરચું પણ એડ કરી લઈશું. અહીંયા મરચું તમે તમારા ટેસ્ટના હિસાબથી એડ કરી શકો છો. મેં અહીંયા મીડિયમ તીખું થાય એટલું જ એડ કર્યું છે. હવે પાછું આપણે 4 થી 5 મિનિટ અહીંયા સરસ રીતે સાતળવા દેવાનું છે. સરસ રીતે આપણો મસાલો થઈ ગયો છે. હવે આપણે થોડું પહેલાં પાણી એડ કરીશું અને એને પાછા મસાલાઓની અંદર આવી રીતના મિક્સ કરી અને ફરીથી 2 મિનિટ સુધી થવા દઈશું. અહીંયા મગની અંદર બાફવામાં મેં મીઠું નથી એડ કર્યું, એટલે અહીંયા હું મસાલાઓમાં જ મીઠું એડ કરી દઈશ. પછી પાછું થોડું પાણી એડ કરીશ. હવે સરસ રીતે આપણા અહીંયા ગ્રેવી બનીને રેડી થઈ ગઈ છે. હવે જે આપણા બાફેલા મગ છે એને એડ કરી દઈશું. સરસ રીતે બધા મગને એડ કરી દેવાના છે અને આપણું શાક અહીંયા બનીને એકદમ કમ્પ્લીટ થઈ ગયું છે. તમે જોઈ શકો છો સરસ રીતે રસો અને આપણા મગ બંને વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આને તમે ભાત સાથે પણ સર્વ કરી શકો છો અને રોટલી સાથે પણ ખાઈ શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ. મારા વિડીયો ગમતો હોય તો મારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.